તો ફાઇનલી મિત્રો હું આવી ગયો છું મારા પરમ મિત્ર શ્રી જયંતિભાઈ બારોટની દુકાને. જો કે આને દુકાન ન કહેવાય, નાની ઊની શોપ છે. બધી જ પ્રકારની મોબાઈલની એસેસરીઝ મળે છે ને આમને વચ્ચે વચ્ચે બોલવાની ટેવ છે, તમે જોઈ શકો છો. એટલે બધી જ પ્રકારની મોબાઈલની વેરાયટી અહીંયા ઉપલબ્ધ છે. તમારે લેવી હોય તો પધારજો એક વખત સુદામડા દરવાજાની બહાર વૃંદાવન મોબાઈલ શોપ. સારી એવી ક્વોલિટીના અંદર ટોટલી એસેસરીઝ મળે છે ગેરંટી વગર, કારણ કે ગેરંટીની જરૂરત નથી પડતી, ક્વોલિટી જેવી આપે છે. તો મળીએ ભાઈ શ્રી હરદીપભાઈ ઝાલાવાડીને. ખૂબ સારું એવું ગાય છે. હમણાં જ તેમનું એક ગીત માર્કેટમાં આવ્યું છે, ધૂમ મચાવે છે. શું છે એના શબ્દ? બસ કર જિંદગી. બસ કર જિંદગી. આપણે એમની પાસેથી એક લાઈન સાંભળશું. બસ કર હવે જિંદગી, जिद ना कर હવે જિંદગી, હદ થઈ હવે જિંદગી, जिद ના કર હવે જિંદગી. તો આપણે એમની પાસે ગીત સાંભળ્યું. હવે આપણે એક વાત કહીએ. શું તમે તમારો મોબાઈલ ઘુમાડશો કે ગીત સાંભળશો? બોલો. આટલી મોટી તમે YouTube નું આખું તમને બતાવું હું. આવો બતાવું. આ YouTube નું સિલ્વર બટન આખું લઈને બેઠા છે. હા ભાઈ શ્રી તમે જોઈ શકો છો. અને મોબાઈલની દુકાનમાં અહીંયા પોતે મેનેજર બનીને બેઠા, એટલે પોતાની જ દુકાન છે. અમારે ગુજરાતીમાં એક કહેવત છે, માલિક એ પોતે અને મેનેજર પોતે. એટલે ભાઈ શ્રી જયંતિભાઈ બારોટ બહુ સારું એવું ગાય છે ને વર્ષો પહેલાંના વાયરલ છે. અમે તો આજકાલ વાયરલ થયા, પણ જેથી વાયરલના વની ખબર નથી તેથી માર્કેટમાં ધૂમ મચાવતા હતા. ચલતી કા નામ ગાડી, એટલે કે રિક્ષાની અંદર બહુ મસ્ત બેઠા બેઠા ગાતા હતા. અચાનક રિક્ષા વાયરલ થઈ ગઈ, એ વાયરલ થઈ ગયા, તમે નહીં માનો. તો આમને મોબાઈલ પકડીને થાકી ગયો છું. તો આટલી મોટી મોબાઈલ એસેસરીઝની દુકાન છે, તો હવે મોબાઈલ પકડવાની વાત ગઈ. એટલે તમે પણ આવી રીતના વિડીયો ઉતારીને થાકતા હોય તો લઈ લો મોબાઈલનું સ્ટેન્ડ. તો આપણે લઈએ 2-5 મિનિટ ટ્રાય કરવા માટે મોબાઈલનું સ્ટેન્ડ. વાહ, અમારે હિરલભાઈ દાવડા એમની ફરમાઈશ છે, તો એકાદો માનો ભાવ 2 લાઈન સંભળાવી દઉં. માતાજી મારી અરજ સુણીને વેલી આવજે, અમારી અરજ સુણીને વેલી આવજે. એ મળી તું તો વાયુ વેગે એ કરવા જો ને સહાય, અમારી અરજ સુણીને વેલી આવજે, અમારી અરજ સુણીને વેલી આવજે. વાહ. એટલે ભગતના ગામની અંદર એમાં પણ બારોટજી એટલે કાંઈ કરતાં કાંઈ ગાવામાં ઘટે નહીં. જોકે વારસામાં મળેલું સંગીત છે, અને એથી વધારે કે એમની મહેનત એટલી છે ને કે અમારો અવાજ જ્યાં પૂરો થાય ને એની 2-4 સપ્તાહ પછી તો એમનો અવાજ 2-4 કાળી પછી એમનો અવાજ ચાલુ થાય. એટલે રેન્જ પણ બહુ સારી છે. કોઈક વખત લાઈવમાં સાંભળો તો મજા આવશે, મોજના તોળા છૂટશે. કારણ કે આકલો પડકારો આપણો પોતાનો હોય, કદાચ પૈસા હોય ના હોય 2 નંબરની વાત, ઘોર કરીએ ના કરીએ, પણ આકલો પડકારો દાંત તો એક વખત આપી જ દઈએ. હવે આપણે સાંભળશું આ ભાઈને. બોલો. એ ફૂલ ઓલામાં ગમમાં છે ગમમાં તો અત્યારે હાલમાં આમ તો લગ્ન વાળું ચાલુ છે, તો લગ્ન માટે કોઈ પણ લગ્ન ગીત અમારા હરદીપભાઈ સારા એવા આર્ટિસ્ટ છે. ગરબા પણ, લોકગીત પણ અને હિન્દી ગઝલો ભજન બહુ સારું બધું ગાય છે. પણ તો આપણે એમને એકાદું લગ્ન ગીત જે કોઈ એમને ફાવતું હોય તો 2 લાઈન સરસ મજાની સંભળાવે તો મજા આવી જાય થોડી. વાહ, ક્યાં વાત. ફોન આવી ગયો, પહેલા એનું કરવું પડશે ને. એ પણ ને સાઈડમાં તો એક લગ્ન ગીત બહુ જૂનો. એ મારી તે
નથનું કાચું હોનું ને નથડી લળી લળી જાય રે સાઈબા નથડી ગળાવો એ માણારાજ આવી રૂડી નથડી ગળાવો એ માણારાજ. વાહ. હવે તમે એકાદ હા હું તો ગાઈ છે પણ આપણે સારા એવા સાહિત્યકારમાં એટલે કે જોક્સમાં બહુ સારું જેમનું નામ રીલ્સુ એમની ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં ઘણી બધી વાયરલ છે એવા હિરલભાઈ દાવડા પણ અત્યારે અમારી સમક્ષ હાજર છે. તો એમને આપણે કહીશું કે કંઈક એક બે જોક્સ એવા સંભળાવો તો અમને મજા આવે એવું. એટલે હું હા હિરલભાઈ પોતે એટલે એમાં એવું છે કે મેં એક ગીત તૈયાર કર્યું નાનકડું એવું. જો કે રમોજી ના ના તૈયાર કર્યું છે મેં, એટલે મેકઅપ નથી કર્યો, તૈયાર કર્યું છે ખાલી, હા. પાકું કર્યું છે. જાઓ છો એટલે આવજો. મેં તૈયાર કર્યું છે, ચારે કરશો તૈયાર એટલે મેં તૈયાર કર્યું છે, તૈયાર કર્યું હે કર્યું છે. હમણાં બોલો. મેં આજે તૈયારીને કર્યું છે. આ દાખલું ગીત છે ના ના મેં ગીતને તૈયાર કર્યું છે, હા ગાવાનું બાકી છે. તો ચાલે એટલે મને પહેલા યાદ કરો તો કયું મેં તૈયાર કર્યું છે. મુદ્દો ઈ છે હું ગાતો નથી. ગીત ક્યાં ગાવાના ચોક સપા જોક્સ તમને જે અરે જોક્સ ની પણ પહેલા મારે ગીત ગાવું છે. હા તો ઈ વધારે એના વગર મને જોક્સ નહીં નીકળે. હા, વધારે સારું છે. જવાબ પણ મેં ગીત તૈયાર કર્યું છે. મુદ્દો ઈ છે કે ગીત ભૂલાઈ ગયું છે. એટલે બહુ સારું. મને ગીત યાદ આવવા તો પહેલા હું ગીત યાદ કરી લઉં. કોઈ ત્યાં સુધી તમે એક કરી ગાઓ. એ અંતરિયાવર રાજા હા મારી ભૂલું ના પડે ભૂલું ના પડે અમે ખોળો પાથરી રેશું રે એ અંતરિયાવર રાજા મારી ભૂલું ના પડે. મને આવડી ગયું યાદ. ગીત યાદ આવી ગયું. વાહ. રાસ રમતા રે તમે, બહુ નામો. રાસ રમતા રે તમે બહુ નમણા લાગો છો. આ ખોટી લાઈન છે ભાઈ. નથડી. હા એવું નથી. ના રાસ કરાવી નથી. રાસ મેં તૈયાર કર્યું છે તો એને તૈયાર થવા દો. રાસ તમે અમે તો આજ ક્યાં ગાડી આમની વાત કરું. રાસ એમને પણ જરાક કહી દો. હા અત્રે ઉપસ્થિત છે જેમની 3-4 દુકાન મૂકીને એક મોબાઈલની દુકાન છે. એ પણ નવા જૂના મોબાઈલ લેવેચ કરે છે. સારા એવા મોબાઈલ મળે છે. ગેરંટીની મને ખબર આ નથી. એમનો કયો? નામ શું? મેહુલભાઈ. હા મેહુલભાઈ. આપણે હમણાં એમની વાત કરશું. પહેલા હું આ ગીત આવ્યું એ વહી જાય પહેલા કહી દઉં. ઈ પણ એક સારા એવા મોબાઈલની કલાના માસ્ટર છે. જૂના જાણીતા. જૂના અને જાણીતા કે કોઈ પણ મોબાઈલનો રોગ હોય તો મટાડી દે વાહ, એવી ક્યાં વાત. શક્યતા ખરી ગેરંટી નથી પણ મટાડી દે ખરા. એવા અમારે ખોડિયાર મોબાઈલ અહીંયા બાજુમાં 6 કે 7 Live ચાલુ છે. મેહુલભાઈ વાઘેલા સાથે આપણે થોડી ચર્ચા કરશું. મેહુલભાઈ વાઘેલા ચર્ચા વિશે પૂછો કે આ તમે તમારા મોબાઈલ પહેલા આ બધું frame માં કાંઈ આવી પણ જાઓ. કોઈ પણ વસ્તુ સૌથી જણાવી પહેલા હું શકો. તો દેખાય. આ તમે જે રોજ સાંજે જે કોથળો ભરી ભરીને જાઓ હોય એના વિશે બે વાણી કહો. આટલા કોથળા ભરીને તમે પૈસા જાઓ ટેક્સ કેટલો ભરવો? જો અમારા પૈસા વધે
અને આ એમનું Talent. સુપુત્ર એટલે એમનો દીકરો હિત વાઘેલા હા. એ પણ અત્યારે સારો એવો વિડીયો બનાવવામાં એની પણ માસ્ટરી છે તારીખ અને- નથી મળતી. હા તારીખ તારીખો બુકિંગ મળતી જ કરેલી નથી. cancel થાય છે એવો સારો એવો artist અને સારા એવા રીલમાં વિડીયો બનાવે છે એ ફાઇનલ વસ્તુ છે તો એને પણ એની મુલાકાત આપણે લઈશું પહેલા એના પપ્પા મેહુલભાઈની. હા મેહુલભાઈ ના ના રિયલ આ YouTube માં વિડીયો જાય છે આ તમે શું હા માનો? બ્લોગ ચાલે હા, થોડો- એટલે તમને શું લાગે છે કે આટલો બધો ખર્ચો કરી 350 રૂપિયાનું સ્ટેન્ડ અમે એમના ઊભું રાખ્યું છે? ઘણી દુકાન છે સાહેબ, તમારે તો ઘણી દુકાન છે, ઘરના વ્યવહાર છે, અને આ તો કોઈ બીજું ઘરનું પ્લાસ્ટિક સાન છે આ ઈ. એના બહાર કહીએ તમે ન કહી શકો કે કયો પૈસો કેટલા રૂપિયા. પૈસા સાહેબ, એ નહીં, વિવેકનો પૈસા આવી ગયો. વિચાર, એનો વિવેક વિચાર ઈ રૂપિયા છે. પૈસાની એના વાત વિવેક નથી. પૈસાની વાત નથી કરું, વિવેક વિચાર ઈ રૂપિયા છે. તમારા મોબાઈલમાં તમારે કેવો અનુભવ થયો આ તો શું debate કામ ચાલુ કરો છે. છો? ઈ જણાવો. તો તમે મુદ્દો ભટકાવી રહ્યા છો. મુદ્દો ના આપણે ચર્ચા ભટકાવી રહ્યા છો. અમારો જો મોબાઈલ આનંદ ઘડી હેતે ભજવા હરી ઈ વાત મારો તૈયાર કરેલું ગીત જતું રહ્યું એનું તૈયાર કરેલું ગીત હોય તો પણ ભવ્ય ભક્તિ અને પસંદ છે એ સત્ય છે. આપણા અત્યારે બહારથી દુકાનો ઉભા છે, આપણા 3-4 બધા ભાગશાળી છે કે આપણો સંઘ ને સત્સંગ જે મળ્યો છે ને એ એમાં જ પરમાત્મા છે. બાકી કોઈ જગ્યાએ પરમાત્મા ગોતવા જવાનો કોઈ જગ્યા છે નહીં. બાકી જે છે એ આપણે મળવાનું છે, જે નથી આપણા લાઈફમાં એ આપણે ક્યારેય મળવાનું નથી. તો છે, આપણે છે. મેહુલભાઈ, ખૂબ સરસ વાત કરી છે કે સકલ પદાર્થ એ જગમાં આપણે આગે વિના પાવર નહીં. હવે આપણે હિતેશભાઈ સોરી હેતભાઈ હિતભાઈ પાસે આપણે હેતભાઈ પાસે જાઓ છો. હેતભાઈ આ બાજુ આવી જાઓ. પ્રેમમાં આવી જાઓ. અને પ્રેમમાં આવી જાઓ. કેવી તો રીતે- મારો પક્ષ આખો કાપો. મારો વારો ન દાવા દે. ના, બ્લોગર સાઈડમાં બેઠા એટલે એની વાત છે. હું અહીંયા બોલું કે જતો રહું? ના હવે ચાલુ કરો તમે. હા, તો તમે આટલા ટાઈમથી વિડીયો બનાવો છો, તમને કેટલી તારીખ કેન્સલ કરવાનું, સોરી કેટલી તારીખ બુક બુક કરી કેટલી અત્યાર તારીખો સુધીમાં. છે આગળ બીજા મહિના સુધીની તમારી પાસે કેટલી તારીખો છે? 10મા મહિનામાં ચાલુ થઈ જાય છે, ચોથા મહિનામાં અત્યારે હાલમાં કેટલી તારીખો છે? 10મો મહિનો તો ગયો. અત્યારે 25 થી 30 તારીખો આવેલી છે. 25 થી 30 તારીખો આવી છે. સારું, એમાંથી કન્ફર્મ કેટલી છે? 10 વાહ, તમે જોઈ શકો છો એપલના ફોનની રિંગ વાગી છે તો 100% એમની તારીખ કન્ફર્મ હશે. તો મારું ગીત પાછું આવે છે, એટલે મારું ગીત એટલે ગીત બીજાનું પણ મને ગીત તૈયાર થયેલું પાછું મગજમાં આવ્યું છે. જો કે આ બધા સુરીલા છે, એમને સાંભળવા મારા માટે લાવો છે, પણ આ બધા મને ક્યારે સાંભળશે? એટલે તમે મારું ગીત સાંભળીને તમે નક્કી જ કરી શકો તમે કેવું સાંભળ્યું. એટલે ગીતમાં તો એવું છે કે તમારું સરસ ગાવાનું અમને લાગ્યું, પણ મારી એક નાનકડી એવી રજૂઆત અને જો ભાઈબંધ દોસ્તાર રીતે સમજવાની કોશિશ કરો તો અમારે દેવરાજભાઈ સવારથી 7:30-8 વાગે દુકાને અહીંયા શોરૂમે આવી જાય છે તો બપોરે જમવા જતા નથી, નાસ્તો કરી દોડવે છે અને અમારા ટાઈમની ઉપર 10-15 મિનિટ થઈ ગઈ છે. જો તમે હવે અમને છૂટા કરી દેતા હોય તો અમે એ માણસને ઘરે પહોંચાડીએ તો એ ખાતા પીતા તો ફાઇનલી અત્યારે એમ કહેવાય ને કે પેટનો ખાડો પૂરવા માટે બધાને જવાની ઉતાવળ છે, એટલે પણ થોડુંક તો કરવું પડશે. થોડુંક તો અમે ગાઈશું, પણ અમારી પાસે એક ઓપ્શન તો હે જ તે ગાવા માટે. હા, એક ગીત આપણે હિતભાઈ પાસે સાંભળશું, કોઈ પણ એક બે લાઈન. તો હિતભાઈ નકરા દાંત નહીં કાઢવાના, ચલો ગાઓ. કામનો ટાઈમે કામ એક કરવાનું. આપણે નથી આવડતું ગીત. આવું હાલે હાવ પાણી બે જાવે ના, એ તો ઊભા છે. એ ઊભા છે. ઉભા ઉભા પાણી બે ગયા અહીંયા પાણી નથી. તો આપણે હવે હાર્દિકભાઈ પાસે આપણે બીજું. મારું તો કેટલા ત્રણ આવી ગયા તમે એક જમાવી દો હા, મેના રાણી વાળું તમે બહુ સારું ગાયા. હા, ચાર નું યાદ આવી 4 વાર તો મોઢામાં જીવ ગાઈ ગયું. મેના રાણી વાળું, વાહ. મને એના શબ્દ મોઢે આવેલો શબ્દ- ગોળીઓ વેરી નાકે પેરી નથડી તમે બહુ નમૂના લાગો અહીંયા ચાલુ કરો જ્યાંથી હોય અહીંયા ભલે વચ્ચેથી હોય હા, રાસે રમતા તમે બહુ રૂપાળા લાગો, અહીંયા જ ચાલુ કરો તારે. આપણી પાસે બધું છે એટલે પાછું ગીત વહી ગયું છે, એટલે હવે ફાઇનલી તૈયાર કરેલું આવશે સામે. હજી હરદીપભાઈ લાવ્યા. રૂપ. તો અહીંયા આપણે આ ગીત પૂર્ણ કરતા જય માતાજી, જય સિયારામ. મળશું પાછે કાલે મારા નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.